ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશનની અંદર અલગ અલગ પ્રકારના લિફ્ટિંગ અને હોઇસ્ટ ઇક્વિપમેન્ટ જે છે તેના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું 4 પોસ્ટ લિફ્ટ અથવા તો 4 પોસ્ટ હોઇસ્ટ. ઇન ધ 4 પોસ્ટ હોઇસ્ટ ઇઝ મોસ્ટ એડવાન્સ રિલિયેબલ કાર હોઇસ્ટ ઇન માર્કેટ ટુડે. એટલે કે 4 પોસ્ટ હોઇસ્ટ જે છે તે આજના સમયગાળા દરમિયાન માર્કેટની અંદર સૌથી વધારે વિશ્વાસપાત્ર છે અને આધુનિક પણ છે. ઇટ ઓફર 100% સેફ્ટી એન્ડ સ્ટેબિલિટી. તેના દ્વારા 100% સુધી સેફ્ટી અને સ્ટેબિલિટી જે છે તે મળતી હોય છે. યુ કેન રાઇઝ એ વ્હીકલ ટુ એ હાઇટ ઓફ 6 feet વિથ ઇન્ક્રેડિબલ સ્પીડ. તેની મદદથી આપણે 6 ફૂટ સુધી ઊંચાઈ વધારી શકીએ છીએ અને કામ જે છે તે કરી શકતા હોઈએ છીએ. યુ કેન ઓલ્સો એડજસ્ટ ઇટ હાઇટ ટુ સૂટ યોર કન્વિનિયન્સ. અને આ લિફ્ટની મદદથી આપણે અનુકૂળતા પ્રમાણે યોગ્ય હાઇટની અથવા તો ઊંચાઈ જે કોઈ પણ રાખવી હોય તે સેટ કરી શકતા હોઈએ છીએ. વોટ ઇઝ મોર, યુ કેન યુઝ ઇટ ફોર વ્હીલ ચેન્જિંગ, અંડર ચેસિસ ઇન્સ્પેક્શન, ટ્રાન્સમિશન સિસ્ટમ ઇન્સ્પેક્શન એન્ડ મોર. આ ઉપરાંત આપણે તેનો ઉપયોગ તેની મદદથી વ્હીકલની અંદર જો આપણે વ્હીલ ચેન્જ કરવા હોય તો તેના માટે કરી શકીએ છીએ. ઉપરાંત અંડરબોડી, વ્હીકલનું જે અંડરબોડી પાર્ટ્સ જે છે તેના કોઈ પણ જાતનું ઇન્સ્પેક્શન કરવું હોય તો તેના માટે આપણે કરી શકીએ છીએ. ચેસિસના ઇન્સ્પેક્શનનું કામ હોય તો તે કરી શકીએ છીએ. અને ટ્રાન્સમિશન સિસ્ટમના જે કમ્પોનન્ટ અંડરબોડીમાં લાગેલા હોય તો તેના ઇન્સ્પેક્શનને લગતી કાર્યવાહી જે છે તે આપણે 4 પોસ્ટ હોઇસ્ટની ઉપર વ્હીકલને લિફ્ટ કરીને કરી શકીએ છીએ. ઇટ્સ a double safety system, has a brake and pneumatic control ratchet for perfect operational safety. તેની ડબલ સેફ્ટી સિસ્ટમની અંદર ઓપરેશનલ સેફ્ટી માટે બ્રેક અને ન્યુમેટિક કંટ્રોલ રેચેટ જે છે તે લાગેલા હોય છે. સો ઇન ધ અનલાઇકલી ઇવેન્ટ ઓફ એ કેબલ ફ્રેક્ચર, 4 ફ્રિક્શન બ્રેક આર એક્ટિવેટેડ ટુ ફ્રીઝ ધ ડિસેન્ટ ઓફ ધ લિફ્ટ ઇન્સ્ટન્ટલી. જો કોઈ પણ કારણોસર તેમાં કેબલ જે છે તે ફ્રેક્ચર થાય તો આવા કિસ્સામાં લિફ્ટ જે છે તેને નીચે ઉતરતી અટકાવવા માટે 4 ફ્રિક્શન બ્રેક જે છે તે એક્ટિવેટ થઈ જતી હોય છે. ધીસ 4 બ્રેક્સ ટુગેધર વિથ ધ પોલ એન્ડ રેચેટ રેલ ઇન ઇચ પોસ્ટ lock the lift together as a complete rigid structure at any chosen working height. એટલે કે આ જે 4 ફ્રિક્શન બ્રેક જે છે તે દરેક પોસ્ટના જે પોલ અને રેચેટની રેલ સાથે કનેક્ટ કરવામાં આવેલા હોય છે અને જે હાઇટ આપણે નક્કી કરી હોય તો ત્યાં તેને ફિક્સ કરી અને લોક કરવા માટે ઉપયોગમાં આવતું હોય છે. The 4 post lift accommodate wide platform with recess to turntable. એટલે કે 4 પોસ્ટ લિફ્ટની અંદર ટર્નટેબલની માટે રિસેસ માટે એક પહોળું પ્લેટફોર્મ જે છે તે આપણને મળી રહે છે. The adjustable ratchet rails help ensure that the platform are 100% horizontal when the packed. એટલે કે એડજસ્ટેબલ રેચેટ રેલ એ નક્કી કરવામાં મદદ કરે છે કે જ્યારે પેક કરવામાં આવે ત્યારે પ્લેટફોર્મ 100% સુધી હોરિઝન્ટલ કન્ડિશનની અંદર હોય. એ નેસેસરી ફોર ધ કરેક્ટ વ્હીલ એલાઇનમેન્ટ. અને તે વ્હીલ એલાઇનમેન્ટ માટે જરૂરી પણ બનતું હોય છે. ધ હાઈ સ્પીડ જેકિંગ બીમ ઇઝ એન ઇન્ડિસ્પેન્સિબલ પીસ ઓફ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ. હાઈ સ્પીડ જેકિંગ બીમ એ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ માટે જરૂરી પાર્ટ જે છે તે છે. ધ પંપ એલો ક્વિક એન્ડ પ્રિસાઇઝ લિફ્ટિંગ
while adjustment range on the telescopic arm allow safe and correct lifting and free suspension. પંપ ઝડપી અને ચોક્કસ લિફ્ટિંગ માટે આપણને મંજૂરી આપે છે, જ્યારે ટેલિસ્કોપિક આર્મ ઉપર એડજસ્ટની રેન્જ નક્કી કરવી અને યોગ્ય લિફ્ટ મળે તે નક્કી કરવા માટે અને સસ્પેન્શનને ફ્રી કરવા માટેની પણ મંજૂરી જે છે તે આપે છે. ધ right hand platform mount on roller unit is adjustable. Ratchet rail in the each column are adjustable within a range of maximum of 15 mm, making it possible to ensure 100% horizontal platform. When parked, the front wheel stop to easy to remove the easy working on the four wheel. એટલે કે રોલર યુનિટ જે છે તે જમણી બાજુના પ્લેટફોર્મ ઉપર લગાડવામાં આવે છે અને તે એડજસ્ટેબલ હોય છે. એટલે કે દરેક કોલમની અંદર રેચેટ રેલ જે છે તે મેક્સિમમ 15 mmની રેન્જની અંદર એડજસ્ટેબલ થતી હોય છે કે જેથી પાર્ક કરવામાં આવેલી વ્હીકલ 100% હોરિઝોન્ટલ પ્લેટફોર્મ ઉપર રહેવા માટે શક્ય બને. એટલે કે ફ્રન્ટ વ્હીલ સ્ટોપને ફ્રન્ટ વ્હીલ ઉપર ઇઝીલી કામ કરવા માટે રિમૂવ કરવું શક્ય બનતું હોય છે. ધ 6 foot lift height allow extra parking at night, enabling you to open the vehicle in your care, safe and sound night accommodation. એટલે કે 6 ફૂટની લિફ્ટનો હાઇટ રાત્રિ દરમિયાન વધારાના પાર્કિંગ માટે મંજૂરી આપે છે કે જે તમારા વ્હીકલને સેફ અને સાઉન્ડ નાઇટ નીચે વ્હીકલને રાખવાની પોઝિશન જે છે તે દર્શાવે છે. ધ ઇલેક્ટ્રો હાઇડ્રોલિક પંપ ઇઝ પ્લેસ કન્વીનિયન્સ ઓન ધ ફ્રન્ટ લેફ્ટ પોસ્ટ. ધ પંપ કેપેસિટી એન્શ્યોર લિફ્ટિંગ ટુ ટોપ પોઝિશન ઇન જસ્ટ 50 સેકન્ડ. એટલે કે ઇલેક્ટ્રો હાઇડ્રોલિક પંપને આગળની તરફ ડાબી બાજુ પોસ્ટ ઉપર સરળતાથી મૂકવામાં આવે છે અને પંપની કેપેસિટી માત્ર 15 સેકન્ડની અંદર ટોપ પોઝિશન ઉપર પહોંચે તે રીતે સેટ કરવામાં આવેલી હોય છે. નેક્સ્ટ આવે છે મિકેનિકલ હોઇસ્ટ. એ મિકેનિકલ હોઇસ્ટ four-wheeler rise vehicle to any comfortable working height up to 5.75 feet, leaving headroom for the complete under chassis access. Mechanical hoist એ ફોર વ્હીલ વ્હીકલને 5.75 ફૂટ સુધી કમ્ફર્ટેબલ કામ માટેની જરૂરિયાત ઊંચાઈ સુધી પરમિશન જે છે તે આપતું હોય છે અને તે ચેસિસની માટે ચેસિસ એક્સેસ નીચે હેડરૂમને પૂરેપૂરો કવર કરવા માટે છોડી દે છે. આઇડલ ફોર મફલર રિપેર, રસ્ટ પ્રૂફિંગ ઓપરેશન, ટ્રાન્સમિશન રિપેર એન્ડ અધર રિપેર, કોલિંગ વ્હીલ ફ્રી કન્ડિશન. એટલે કે અલગ અલગ પ્રકારના જે બોડીની અંડરબોડી પાર્ટ્સ જે છે તેના રિપેર કરવા માટે આ પ્રકારની પોઝિશન જે છે તે આપણને પ્રાપ્ત થતી હોય છે કે જેનામાં જોવા જાય તો મફલરની અંદર જો કોઈ પણ રિપેરિંગ કરવાનું હોય તો તે, રસ્ટ પ્રૂફિંગ ઓપરેશન કરવાનું હોય તો તેના માટે, આ ઉપરાંત ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર જો કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરવાનું હોય તો આવા કન્ડિશનની અંદર વ્હીલ જે છે તે ફ્રી કન્ડિશન માટે કોઈ પણ મેન્ટેનન્સ માટે આઇડલ પોઝિશન જે છે તે આપણને મેળવી આપે છે. ધીસ હોઇસ્ટ કેન બી પુટ ઇનટુ સર્વિસ ઇન્સ્ટન્ટલી. ધ ટોટલ ઇન્સ્ટોલેશન રિક્વાયર ઓનલી ઓન અ મેટર ઓફ અ ફ્યુ અવર. એટલે કે જે કોઈ પણ મેન્ટેનન્સ કામ કરવાનું હોય તો તેના માટે આપણને ટોટલ મેન્ટેનન્સ માટે થોડા જ કલાકોની જરૂર પડે છે અને આ હોઇસ્ટ જે છે તે સર્વિસ માટે તત્કાલિક અવેલેબલ બનતું હોય છે. ધીસ હોઇસ્ટ પ્રોવાઇડ
maximum flexibility for the expansion of your operation by the way of relocation and rearrangement of your workshop. એટલે આ પ્રકારની હોઇસ્ટ જે છે તે જમીનથી પૂર્ણતઃ રીતે ઉપરની તરફ હોય છે કે જે વર્કશોપની અંદર તેના ટ્રાન્સપોર્ટેશન માટે અથવા તો તેના પુનઃ ઇન્સ્ટોલેશન માટેના કામ માટે જે એક્સપાન્શન કરવાનું હોય તો તેના માટે જરૂરી અનુકૂળતા મેક્સિમમ લેવલ સુધી પ્રોવાઈડ કરતું હોય છે. ધ ઇન્સ્ટોલેશન of the hoist is totally above the ground, thus eliminating the need for preparation of a special foundation at a prohibited cost. એટલે કે જમીનની ટોટલ ઉપરના લેવલ સુધી કામ કરવા માટે આપણને જગ્યા જે છે તે પ્રોવાઈડ થતી હોય છે અને ઉપરાંત પ્રોહિબિટેડ કોસ્ટ ઉપર અલગ પ્રકારે ફાઉન્ડેશન તૈયાર કરી અને આ પ્રકારની જે કોઈ નેસેસિટી હોય છે તેને દૂર કરી શકાય છે. ટોટલી સેફ ધ મિકેનિકલ હોઇસ્ટ 4-wheeler ઇઝ હાઈલી સ્મૂથ એન્ડ ડ્યુરેબલ. પૂર્ણતઃ સુરક્ષિત જે છે એટલે કે મિકેનિકલ હોઇસ્ટ જે છે તે 4-wheel માટે સાવ સરળ અને ટકાઉ પણ છે, ડ્યુરેબલ પણ છે. It operates at maximum efficiency with the minimum amount of the maintenance. તે ઓછામાં ઓછા મેન્ટેનન્સ સાથે મહત્તમ કાર્યક્ષમતા સાથે કામ કરવા માટે સક્ષમ છે. નેક્સ્ટ આવે છે હાઇડ્રોલિક હોઇસ્ટ. ઇન ગ્રાઉન્ડ હાઇડ્રોલિક હોઇસ્ટ આર ડિઝાઇન ટુ ઓફર મેક્સિમમ રિલિયેબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. ગ્રાઉન્ડ લેવલ ઉપર હાઇડ્રોલિક હોઇસ્ટ મેક્સિમમ રિલિયેબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી માટે બનાવવામાં આવેલા છે. ધ હોઇસ્ટ આર ડિઝાઇન ટુ લિફ્ટ સેફલી એન્ડ એફિશિયન્ટલી ઓલ ટાઈપ ઓફ પેસેન્જર કાર એન્ડ કોમર્શિયલ વ્હીકલ ફોર કેરી આઉટ ધ ટાસ્ક ઓફ વોશિંગ, લ્યુબ્રિકેશન, મેન્ટેનન્સ એન્ડ રિપેર. એટલે કે આ પ્રકારના હોઇસ્ટને વોશિંગ માટે, લ્યુબ્રિકેશન માટે, મેન્ટેનન્સ માટે અને અલગ અલગ પ્રકારના રિપેરિંગ માટે જો કોઈ પણ કામગીરી કરવી હોય તો તેના માટે સ્પેશિયલી પેસેન્જર કાર અને કોમર્શિયલ વ્હીકલને સેફલી એફિશિયન્ટલી રીતે લિફ્ટ કરવામાં આવે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તેના માટેની રચના જે છે તે નીચે આપણે ફિગરની અંદર ઇઝીલી જોઈ શકીએ પણ છીએ. નેક્સ્ટ આવે છે વર્કશોપ ક્રેન. વર્કશોપ ક્રેન ઇઝ એન ઇઝી પોર્ટેબલ હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ designed to remove or lift the engine from vehicle, can handle any lifting up to 1 ton capacity. વર્કશોપ ક્રેન જે છે તે એક સિમ્પલ પોર્ટેબલ હાઇડ્રોલિક ડિવાઇસ અથવા તો ઇક્વિપમેન્ટ છે કે જેની મદદથી આપણે વ્હીકલની અંદરથી એન્જિનને બહાર કાઢવું હોય અથવા તો તેને લિફ્ટ કરવું હોય તો તે માટે ડિઝાઇન કરવામાં આવેલું છે. આ ઉપરાંત આ લિફ્ટિંગની કેપેસિટી જે છે તે 1 ટન સુધી કોઈપણ કમ્પોનન્ટ અથવા તો ઇક્વિપમેન્ટ જે છે તેને લિફ્ટિંગ કરી શકે છે. તો મિત્રો આજે આ ચેપ્ટર જે છે વ્હીકલ મેન્ટેનન્સ ગેરેજ પ્રેક્ટિસની અંદર ગેરેજ પ્રેક્ટિસ તે પૂર્ણ થાય છે. હવે પછી આપણે લાસ્ટ ચેપ્ટર જે છે કે જેની અંદર આપણે ઓવરહોલિંગ, સર્વિસિંગ અને મેન્ટેનન્સ કઈ રીતે કરવામાં આવે છે વ્હીકલનું તેના વિશે ચર્ચા કરીશું.